મમ્મી ખાવાનું શું બનાવ્યું? ગાંઠિયાનું શાક ને રોટલી અને વઘારેલા મરચાં અને છાશ. તો ભાઈ આજે મમ્મીએ મસ્ત બનાવી છે રોટલી, ગરમા ગરમ બનાવે છે. અને આમાં બનાવ્યું છે ગાંઠિયાનું શાક. ભાઈ જો મસ્તનું ગાંઠિયાનું શાક બનાવ્યું છે. અને આ ભાઈ વઘારેલા મરચાં. ભાઈ ફેસબુકમાં આપણે આ વિડીયો વાયરલ થયો હતો ને, બહુ બધા લોકોએ ભાઈ કોમેન્ટ કરી હતી કે વઘારેલા મરચાંનો વિડીયો ભાઈ બનાવો. તો અત્યારે અમે વઘારેલા મરચાંના વિડીયોની રેસીપી શૂટ કરી નાખી છે ભાઈ. કાલે આપણે અપલોડ થઈ જશે વિડીયો. અને ફેસબુકમાં મમ્મી આપણે 800 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. આપણા વિડીયો ફેસબુકમાં બહુ વાયરલ થાય છે સમજ્યા. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે વાયરલ થાય જ છે. આમ જો કે 40-50 હજાર રીલ્સમાં વ્યૂ આવે છે આપણે બધી રીલ્સમાં. બ્રાન્ડ ભાઈ હોય તો કોઈ કોમેન્ટ કરજો, કાં તો ડીએમ કરો ભાઈ ફટાફટ, જેને પ્રમોશન કરાવવું હોય. ઓકે, 50 હજાર રીલ્સમાં મમ્મી આપણા વ્યૂ આવે છે સમજ્યા. અને ફેસબુકમાં પણ મને 7-8 હજારની એક રીલ્સ આપણી મરચાની હતી, 1.5 લાખે વહી ગઈ હતી આવડ્યા. તો આની રેસીપી આપણે શૂટ કરી છે, બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી. તો આજે ભાઈ જમવામાં આ છે ભાઈ. અને જેને પ્રમોશન કરાવવું હોય ભાઈ ડીએમ કરજો. ઓકે, તો ભાઈ આજે તો જમવામાં રોટલી, ગાંઠિયાનું શાક, વઘારેલા મરચાં અને છાશ છે. શું કહેવું મમ્મી તમારું? કાલે આપણો ચાલો બધા ખાવાના. કાલે આપણો વિડીયો આવી જશે વઘારેલા મરચાંનો ભાઈ. ચાલો ભાઈ મળીએ નવા વિડીયોમાં. બાય.